એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275 DI। તેના મોડલની વાત કરું તો 2006ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 1,90,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને અજુભાઈ પાસે કુલ 4 ટ્રેક્ટર છે, તેમાં 2 મહિન્દ્રા અને 2 આઈસર। તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 485, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જે પંખાના હવાના પ્રેશરથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 485 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,70,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ત્રીજું ટ્રેક્ટર જોશું। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર। તેના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ભાઈએ નવા જ રિમોટ કરાવેલા છે ટાયરને, આખા જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 3 લાખ। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ચોથું ટ્રેક્ટર જોશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 368, તેના મોડલની વાત કરું તો 2019ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ટીપટોપ કન્ડિશન। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે અને સારી રીતે વર્ક પણ કરી શકે છે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 રેકાળું એન્જિનવાળું ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ ફિક્સ રાખેલી નથી। રૂબરૂ કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો। અને અત્યારે 4 ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર જસદણ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।